કોલેજ ઓફ એજ્યુકેશન દરામલી. નમસ્કાર. વિષય ગુજરાતી. કાવ્યનું નામ છે સાંજ સમે શામળિયો. આજે આપણે સાંજ સમે શામળિયા કાવ્યનો અભ્યાસ કરીશું. તેમાં કવિ પરિચય જોઈએ તો નરસિંહ મહેતા. કાવ્યના કવિનું નામ છે નરસિંહ મહેતા. તેમનો જન્મ આશરે 15મું શતક ભાવનગર પાસેના તળાજામાં તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું. તેમને ગુજરાતી ભાષાના આદિકવિ તરીકેનું બિરુદ મળેલ છે. તેમના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. સાંજ સમે શામળિયો. હવે કાવ્યનું આપણે ગાન કરશું. સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે, મોર મુકુટ શિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચૂમા ચંદન મહેકે, તારા મંડળમાં જેમ શશિયર શોભે હેમ જડિત હીરો, તેમ ગોવાળોમાં ગિરધર શોભે હરિહરધરનો વીરો. સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવનથી આવે, વહાલાજીનું રૂપરુદિયામાં વસ્યું, મનડું તે તસ્યું મારું, આળ કરી આલિંગન કીધું તન મન મુખ પર વારું. સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવનથી આવે, વહાલાજીનું રૂપ મહાશુભકારી, રસ્યા વીણા કેમ રહીએ, નરસૈયા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવનથી આવે. તો આ સાંજ સમે શામળિયો કાવ્યમાં હવે શબ્દ સમજૂતી આપણે જોઈએ તો ગોધન. તો ગોધન છે ગાયુરૂપી ધન. અહીં ગાયોનું ટોળું એવો શબ્દ થાય છે. કુંડળ. કુંડળ શબ્દનો અર્થ થાય છે કાને પહેરવાનું ઘરેણું. પિતાંબર. પિતાંબર શબ્દનો અર્થ થાય છે પીળું રેશમી વસ્ત્ર. પછેડી. પછેડી શબ્દનું એટલે કે ઓઢવા માટેની જે જાડી ચાદર હોય તેને પછેડી કહેવામાં આવે છે. ચંદન. ચંદનને એક જાતનું સુગંધી લાકડું એટલે સુખડ એવો શબ્દ છે. શસ્યર. શસ્યર શબ્દનો અર્થ થાય છે ચંદ્ર થાય છે. હળધર. હળધર એટલે અહીં બલરામ જે શ્રી કૃષ્ણના મોટા ભાઈ છે તેમની વાત કરવામાં આવી છે, જેમને હળને ધારણ કર્યું હતું. નિરખવું. નિરખવું એટલે ધ્યાનથી જોવું. તો આ હતી કાવ્યની શબ્દ સમજૂતી. તેમાં આવતા વિરુદ્ધાર્થી શબ્દો જેવા કે મોહ. મોહનું વિરુદ્ધાર્થી શબ્દ થાય છે નિર્મોહ. રૂપનું વિરુદ્ધાર્થી શબ્દ થાય છે કદરૂપું. અને શુભનું વિરુદ્ધાર્થી શબ્દ થાય છે અશુભ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાંજ સમે શામળિયોનું કાવ્યગાન અને વિરુદ્ધાર્થી શબ્દો અને સમાનાર્થી શબ્દો ભણ્યા.